મહત્વના સમાચાર કાઠમંડુ પાસે ગુજરાતી બસ ખાઈમાં પડતા દુર્ઘટના સર્જાઈ છે। આ ઘટનામાં 13 ગુજરાતી યાત્રિકોના મૃત્યુ થયા છે। દુર્ઘટનાગ્રસ્ત બસ ધ્રાંગધ્રાની શ્રી હરિ ટ્રાવેલ્સની હતી કે જેનો નંબર GJ14MH9990 છે। આ બસમાં કુલ 40 લોકો સવાર હતા કે જેઓ વઢવાણ, ખારવા, થાન અને ધ્રાંગધ્રાના હતા। પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર બસ પહાડ પરથી ખીણમાં પડી હતી। ઘાયલ પ્રવાસીઓમાંથી 6 ની હાલત ગંભીર છે। બસના કાટમાળમાં કેટલાક યાત્રીઓ ફસાયા છે અને મૃત્યુઆંક વધે તેવી શક્યતા પણ છે। બસમાં સવાર યાત્રિકો 2 મહિના માટે ચારધામની યાત્રા પર ગયા હતા। તો ગુજરાતી ટ્રાવેલ્સની આ બસ કે જેને અકસ્માત નડ્યો છે, ચારધામની યાત્રાએ જતા તમામ મુસાફરોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। 2 મહિના માટે ચારધામની યાત્રા માટે જ્યારે આ બસ જઈ રહી હતી ત્યારે ખીણમાં પડતા આ સમગ્ર અકસ્માત સામે આવ્યો। આ બનાવમાં 6 જેટલા યાત્રિકોની હાલત અત્યારે ગંભીર છે। કાટમાળમાં પણ લોકો ફસાયા હોવાની શક્યતા છે। એટલું જ નહીં, મૃત્યુઆંક વધવાની પણ સંભાવના અત્યારે લાગી રહી છે। આ બસ ધ્રાંગધ્રા શ્રી હરિ ટ્રાવેલ્સની હતી। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાજેશ પટેલ। રાજેશ, જે બસનો અકસ્માત થયો છે, જાણવા માંગીશું સમગ્ર બનાવ કેવી રીતે પ્રકાશમાં આવ્યો? આ જે શ્રી હરિ ટ્રાવેલ્સ છે એ ધ્રાંગધ્રાથી 2 મહિના માટે ચારધામની યાત્રાએ નીકળેલી છે અને GJ14 જે X 9900 નંબરની બસ છે અમરેલીથી ખરીદી કરેલી છે અને અહીંયાથી બધા પ્રવાસીઓ નીકળી અને ત્યાં ગયા છે। ધ્રાંગધ્રા, વઢવાણ, ખારવા, થાન બધા એક જ સમાજના ગલવાડી સમાજના લોકો છે અને ધ્રાંગધ્રાના સંચાલક છે પ્રેમજીભાઈ રંગારિયા, એ લોકો ત્યાં એમને યાત્રા લઈ ગયા છે। અત્યારે કોઈનો કોન્ટેક્ટ થતો નથી ત્યાં। જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો કાઠમંડુ પાસે આ ગુજરાતી બસને અકસ્માત નડ્યો છે। ધ્રાંગધ્રાની શ્રી હરિ ટ્રાવેલ્સની આ બસ હતી જેમાં 13 લોકોના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે। બસનું આરટીઓ પાસિંગ અમરેલી જિલ્લાનું હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે આ અકસ્માતમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે। આ બસનો નંબર GJ14MH9990 છે જેને અકસ્માત નડ્યો। પહાડ પરથી પસાર થઈ રહી હતી આ બસ તે દરમિયાન અકસ્માત થવાને કારણે સીધી જ ખીણમાં જઈને પડી। 6 લોકોની હાલત હજુ પણ આ સમગ્ર ઘટનામાં ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ખારવા, થાન, ધ્રાંગધ્રાના યાત્રિકો ચારધામની યાત્રાએ જઈ રહ્યા હતા તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો।